ગુજરાતની સ્થાપના જોઈએ તો ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. 1 મે 1960માં જ્યારે બૃહદ મુંબઈ રાજ્ય એટલે કે મુંબઈ રાજ્ય હતું તેમાંથી ગુજરાતી બોલતા વિસ્તારોને અલગ કરીને ગુજરાત રાજ્ય બનાવવામાં આવ્યું હતું. ગુજરાતની સ્થાપના થઈ એ સમયે પ્રથમ પાટનગર અમદાવાદને રાખવામાં આવ્યું હતું. એટલે શરૂઆતનું પાટનગર અમદાવાદ હતું અને તેના પછી ગાંધીનગર પાટનગર બનાવવામાં આવ્યું. ગાંધીનગર વર્ષ 1971થી ગાંધીનગર આપણા ગુજરાતનું પાટનગર છે. પછી છે પ્રથમ હાઈકોર્ટ એટલે કે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ એ સમયે પ્રથમ હાઈકોર્ટ હતું નવરંગપુરા ઇન્કમટેક્સ સર્કલની પાછળ બાળકોની હોસ્પિટલમાં. પ્રથમ સચિવાલય આંબાવાડી પોલિટેકનિકના મકાનમાં એટલે કે જે પોલિટેકનિક કોલેજ છે ત્યાં પ્રથમ સચિવાલય હતું. પછી પ્રથમ મંત્રીઓનું નિવાસસ્થાન શાહીબાગ ડફનવાળા વિસ્તારમાં હતું. પ્રથમ રાજભવન શાહીબાગ શાહજહાએ બંધાવેલો જે મોતી મહેલ છે મોતી શાહ મહેલ છે એમાં પ્રથમ રાજભવન તરીકે ઉપયોગ કરવામાં આવતું હતું. પછી છે ગુજરાતની સ્થાપના સમયે જે જિલ્લાનો સમાવેશ થતો હતો તે જિલ્લા અહીંયા આપ્યા છે. આ જે આપણે મિત્રો અહીંયાથી આ નવા છે જે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ તે સમયે 17 જિલ્લાઓ હતા જેમાં કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ, મહેસાણા, અમરેલી, સાબરકાંઠા, સુરત, ડાંગ, રાજકોટ, જુનાગઢ, જામનગર, ખેડા, વડોદરા, ભરૂચ, પંચમહાલ, ભાવનગર, સુરેન્દ્રનગર આમ કુલ 17 જિલ્લાઓ ગુજરાતની સ્થાપના સમયે હતા. અને હાલ કુલ 34 જિલ્લાઓ છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને વાવ થરાદ જે હમણાં તાજેતરમાં નવો જિલ્લો બન્યો છે જે બનાસકાંઠા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે. એટલે કુલ આપણી જોડે 34 જિલ્લાઓ છે હાલમાં અને ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લાઓ હતા. બંને અલગ અલગ આપ્યા છે તો ખાસ યાદ રાખજો. ચલો તો આ વાત થઈ આપણે ગુજરાતની સ્થાપના સમયના જિલ્લા અને હાલના વર્તમાનમાં કેટલા જિલ્લા છે તો આગળ જોઈએ. ગુજરાત સ્થાપનાનો ઇતિહાસ એટલે કે ગુજરાતની સ્થાપનાનો ઇતિહાસ જોઈએ તો 1960માં બૃહદ મુંબઈમાંથી ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતના ભાગે 17 જિલ્લાઓ અને 185 તાલુકાઓ આવેલા હતા. એટલે કે જ્યારે ગુજરાતની સ્થાપના કરી ત્યારે ગુજરાતના ભાગે 17 જિલ્લાઓ અને 185 જેટલા તાલુકા આવેલા હતા. ગુજરાતને ફાળે 5 આઈસીએસ અધિકારીઓ આવ્યા હતા. એટલે કે ગુજરાતના ભાગમાં 5 આઈસીએસ અધિકારી આવ્યા હતા. ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ તરીકે વી ઈશ્વરની નિમણૂક થઈ હતી. આ યાદ રાખજો. પ્રથમ પોલીસ વડા આઈજીપી એટલે એન રામ અય્યર બન્યા હતા. એટલે કે ગુજરાતના પ્રથમ પોલીસ વડા આઈજીપી જેને કહીએ એ એન રામ અય્યરને બનાવવામાં આવ્યા હતા. ગુજરાત માટે વહીવટી વ્યવસ્થા ગોઠવવાનું કાર્ય આઈસીએસ અધિકારી એમજી પિમટુકરના પ્રમુખ સ્થાને કરાય. એટલે કે જે ગુજરાતની જે વહીવટી વ્યવસ્થા છે એને ગોઠવવાનું કાર્ય જે આઈસીએસ અધિકારી છે એમજી પિમ્પુટકર જેમના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રથમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે એસટી દેસાઈની નિમણૂક થઈ. એટલે કે જ્યારે પ્રથમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે એસટી દેસાઈની નિમણૂક કરવામાં આવી હતી. તેની સાથે અન્ય 8 ન્યાયમૂર્તિઓ પણ નીમવામાં આવ્યા હતા. ચાલો આ ગુજરાતની સ્થાપના સમયનો ઇતિહાસ છે મિત્રો. આગળ જોઈએ. ગુજરાત રાજ્યના કેટલાક રાજ્ય પ્રતીકો છે તો તેના વિશે જોઈએ. ગુજરાતની રાજ્ય ભાષા તો આપણે ગુજરાતી છે. ગુજરાતનું રાજ્ય ગીત છે જય જય ગરવી ગુજરાત. રાજ્ય પક્ષી છે સુરખાબ જેને ફ્લેમિંગો પણ કહીએ છીએ. રાજ્ય ફૂલ છે ગલગોટો મેરીગોલ્ડ. ગુજરાત રાજ્યનું રાજ્ય ફળ છે કેરી. રાજ્ય વૃક્ષ છે આંબો. રાજ્ય પ્રાણી છે સિંહ. રાજ્ય નૃત્ય ગરબો. રાજ્ય રમત છે કબડ્ડી. અહીંયા કબહી થઈ ગયું છે મિત્રો, ટાઈપિંગમાં ભૂલ છે તો સુધારી લેજો. અહીંયા કબડ્ડી આવશે બરાબર. પછી રાજ્ય પતંગિયું પ્લેન ટાઈગર. આ છે આપણે ગુજરાત રાજ્યના રાજ્ય પ્રતીકો. તો આ ખાસ યાદ રાખવા. રાજ્ય ભાષા ગુજરાતી. રાજ્ય ગીત છે જય જય ગરવી ગુજરાત. રાજ્ય પક્ષી સુરખાબ ફ્લેમિંગો. રાજ્ય ફૂલ ગલગોટો. રાજ્ય ફળ કેરી. રાજ્ય વૃક્ષ
આંબો, રાજ્ય પ્રાણી સિંહ, રાજ્ય નૃત્ય ગરબો, રાજ્ય રમત કબડ્ડી, રાજ્ય પતંગિયું પ્લેન ટાઈગર. બરાબર. આ પોઈન્ટ છે આપણે રાજ્યના પ્રતીકોના. આગળ જોઈએ ભૌગોલિક સ્થિતિ એટલે કે ગુજરાતની ભૌગોલિક સ્થિતિ શું છે. અહીંયા આપણે અક્ષાંશને ધ્યાને લઈએ તો અક્ષાંશમાં જોઈએ ને તો મિત્રો અહીંયા 20 પોઈન્ટ આવશે મિત્રો. 20.6 થી લઈને 24.42 એટલે હજુ મિનિટ છે. અક્ષાંશમાં જોઈએ તો 20.6 20.6 થી લઈને 20.6 ડિગ્રીથી લઈને 24.42 ઉત્તર 24.42 ડિગ્રી ઉત્તર અક્ષાંશમાં અને રેખાંશમાં જોઈએ તો 68.10 ડિગ્રી થી લઈને 74.28 ડિગ્રી પૂર્વ રેખાંશમાં આવેલો છે. એટલે કે ભૌગોલિક સ્થાન આપણું ગુજરાત છે એ 20.6 ડિગ્રીથી લઈને 24.42 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને રેખાંશમાં 68.10 ડિગ્રીથી લઈને 74.28 પૂર્વ રેખાંશની વચ્ચે ગુજરાત આવેલું છે. વર્તમાન ક્ષેત્રની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન પાંચમું એટલે કે જે હાલમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં ગુજરાતનું સ્થાન પાંચમું છે. પહેલું સ્થાન આવશે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પાંચમા સ્થાને ગુજરાત. એટલે ગુજરાતનું વિસ્તાર ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમું સ્થાન આવે છે અને વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો નવમું સ્થાન. ક્ષેત્રફળ એટલે કે ગુજરાતનું કુલ ક્ષેત્રફળ છે 1,96,024 ચોરસ કિલોમીટર. એટલે ગુજરાતનું ક્ષેત્રફળ છે 1,96,024 કિલોમીટર 24 ચોરસ કિલોમીટર. 75.686 ચોરસ માઇલ થાય. માઇલમાં ગણવામાં આવે તો 75.686 ચોરસ માઇલ અને ભારતના કુલ ક્ષેત્રફળના વિસ્તારના 5.96% જેટલો વિસ્તાર ગુજરાત ધરાવે છે. હવે ગુજરાતની ઉત્તરથી લઈને દક્ષિણ લંબાઈ જોઈએ તો ગુજરાતની ઉત્તરથી લઈને દક્ષિણ લંબાઈ છે 590 કિલોમીટર અને પૂર્વથી પશ્ચિમની પહોળાઈ છે 500 કિલોમીટર. આ 2 પોઈન્ટ યાદ રાખજો. ગુજરાતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ છે 590 કિલોમીટર જ્યારે પૂર્વથી પશ્ચિમની પહોળાઈ છે 500 કિલોમીટર અને ગુજરાતના દરિયા કિનારો 2,340.62 કિલોમીટર દરિયા કિનારો આવેલો છે. પહેલા 1600 કિલોમીટર હતો પણ પરંતુ ફરી નવું માપક્રમ કરવામાં આવ્યું તો દરિયો કિનારો ગુજરાતનો દરિયા કિનારો વધુ છે એટલે કે વધુ લંબાઈ ધરાવે છે. તો હાલનું જે માપક્રમ છે એ 2,340.62 કિલોમીટર જેટલો વિસ્તાર છે અને આ ગુજરાતનો દરિયો કિનારો એ ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. એટલે કે ભારતમાં સૌથી વધારે લાંબો દરિયો કિનારો ધરાવતું રાજ્ય આપણું ગુજરાત છે. બરાબર. ઓકે, ચાલો આગળ જોઈએ. સરહદી વિસ્તાર એટલે કે ગુજરાતને સરહદી વિસ્તાર કઈ કઈ સરહદ લાગે તો ઉત્તર દિશામાં પાકિસ્તાન. હવે ઉત્તર દિશામાં જોઈએ તો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે એટલે કે પાકિસ્તાન જે આપણે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો રાજ્ય ગણાશે. એટલે કે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. રાજસ્થાન રાજ્ય સાથે પણ ઉત્તર દિશામાં સરહદ ધરાવે છે ગુજરાત. પૂર્વ દિશામાં મધ્યપ્રદેશ સાથે, દક્ષિણ પૂર્વ દિશામાં મહારાષ્ટ્ર સાથે, પશ્ચિમ દિશામાં અરબ સાગર આવેલો છે અને ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો છે કે જે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. કચ્છ જિલ્લો. આપણે કચ્છ જિલ્લો એ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે જેની 512 કિલોમીટર જેટલી લંબાઈ છે. એટલે કે આંતરરાષ્ટ્રીય સરહદની લંબાઈ છે 512 કિલોમીટર કચ્છ જિલ્લાની. રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવતા જિલ્લા એટલે કે રાજસ્થાન રાજ્ય સાથે કયા કયા જિલ્લા સરહદ ધરાવે છે તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ. મિત્રો હમણાં આપણે એક નવો જિલ્લો બન્યો વાવ થરાદ એ પણ આવી જશે બનાસકાંઠાની જોડે જોડે. અહીંયા ટાઈપિંગમાં રહી ગયો છે. હવે તમે એડ કરી દેજો. વાવ
થરાદ, વાવ થરાદ બરાબર. મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા એટલે કે મધ્યપ્રદેશ સાથે કયા કયા જિલ્લા સરહદ ધરાવે તો દાહોદ ને છોટાઉદેપુર. અને એવી રીતે મહારાષ્ટ્ર સાથે છોટાઉદેપુર, મધ્યપ્રદેશ સાથે સરહદ દાહોદ અને છોટાઉદેપુર. જ્યારે મહારાષ્ટ્ર છે સાથે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આટલા જિલ્લાઓ મહારાષ્ટ્ર રાજ્ય સાથે સરહદ ધરાવે છે બરાબર. એ સિવાય અહીંયા એક આપણે મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લાઓમાં દાહોદ અને છોટાઉદેપુર. તો આવી રીતે મધ્યપ્રદેશ સાથે આ બંને જિલ્લા અને બીજો એક રાજ્ય સાથે એક જિલ્લો આપણે છોટાઉદેપુર જિલ્લો કે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ બંને રાજ્ય સાથે સરહદ ધરાવે છે. એટલે દાહોદ જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો એ બંને જિલ્લા એવા છે કે બે બે રાજ્ય સાથે સરહદ ધરાવે છે. ચાલો આગળ જોઈએ કે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ એટલે કે તેની સ્થિતિ શું હતી. તો ગુજરાતમાં પ્રથમ વિધાનસભાનો પ્રારંભ 18 ઓગસ્ટ 1960 થી શપથવિધિ લેવામાં આવી હતી. એટલે કે વિધાનસભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એટલે શપથવિધિ 18 ઓગસ્ટ 1960 થી કરવામાં આવી હતી. પ્રથમ ગવર્નર મહેંદી નવાઝ જંગનું ભાષણ 19 ઓગસ્ટ 1960 ના રોજ કરવામાં આવ્યું. એટલે જે આપણા પ્રથમ રાજ્યપાલ જે મહેંદી નવાઝ હતા તેમનું પ્રથમ ભાષણ 19 ઓગસ્ટ 1960 રોજ કરવામાં આવ્યું હતું. પછી જે વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ એટલે કે જે વિધાનસભા હતી જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે પ્રથમ અધ્યક્ષ હતા કલ્યાણજી મહેતા. વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ હતા મનુભાઈ પાલકીવાળા. વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ હતા અંબાલાલ શાહ. વિધાનસભાના સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ ખાતે એટલે કે જે પ્રથમ વિધાનસભા હતી એ સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે અમદાવાદમાં હતી. હાલની વિધાનસભાનું સ્થળ ગાંધીનગર છે જેનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન બરાબર. જે હાલની જે વિધાનસભાનું જે બિલ્ડિંગ છે એનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગાંધીનગર જે હાલની વિધાનસભા છે. પ્રથમ વિધાનસભાની બેઠકો 132 એટલે કે જ્યારે ગુજરાતની પ્રથમ વિધાનસભાની બેઠકો હતી 132. પ્રથમ પ્રધાન મંડળની સંખ્યા હતી સભ્ય સંખ્યાઓ 13 એટલે કે જ્યારે પ્રથમ પ્રધાનમંડળની સભ્ય સંખ્યા હતી 13 જેમાં 5 કેબિનેટ મંત્રી હતા અને 8 નાયબ મંત્રી હતા. ચાલો આગળ જોઈએ. પાંચમી વિધાનસભાની બેઠકમાં 182 થઈ. પાંચમી વિધાનસભાની જ્યારે બેઠક ગોઠવવામાં આવી ત્યારે 182 સીટો થઈ. લોકસભાની બેઠક 26 છે. રાજ્યસભાની બેઠકો 11 છે અને વર્તમાન વિધાનસભાની બેઠકો 182 છે. એટલે કે પાંચમી વિધાનસભાની બેઠકો જ્યારે ગોઠવી બેઠકોની સીટો 182 હતી અને વર્તમાનમાં પણ 182 સીટો છે. પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા એટલે કે જ્યારે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા જે અમરેલી જિલ્લાના હતા. અને વર્તમાન મુખ્યમંત્રી એટલે કે હાલના મુખ્યમંત્રી છે આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ જે 2021 થી લઈને હજી હાલ સુધી કાર્યરત છે. પ્રથમ મહિલા મુખ્યમંત્રી એટલે કે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બન્યા હતા 2014માં. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગ હતા. વર્તમાન રાજ્યપાલ એટલે કે હાલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 2019 થી અત્યાર સુધીમાં વર્તમાનમાં કાર્યરત છે. અને ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ શારદા મુખર્જી એટલે કે ગુજરાતના જે મહિલા પ્રથમ રાજ્યપાલ છે શારદા મુખર્જી. ચાલો આગળ જોઈએ. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ એટલે કે ગુજરાતના હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈને બનાવવામાં આવ્યા હતા. પછી છે પ્રથમ વિરોધ પક્ષના નેતા નગીનદાસ ગાંધીજી જે પ્રથમ વિરોધ પક્ષના નેતા તરીકે હતા. પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી એટલે કે જે આદિવાસીના પ્રથમ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા. પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ. ગુજરાતના પ્રથમ લોકાયુક્ત જસ્ટિસ ડી.એચ. શુકલ એટલે કે ગુજરાતના પ્રથમ લોકાયુક્ત છે જસ્ટિસ ડી.એચ. શુકલ. ગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગરની ઘોષણા 16 માર્ચ 1960 એટલે કે ગુજરાતનું જે પ્રથમ પાટનગર તરીકે ગાંધીનગરની ઘોષણા 16 માર્ચ 1960ના રોજ કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી હતા જીવરાજ મહેતા. ગાંધીનગરના પાટનગર તરીકેની ઓળખ 23 ડિસેમ્બર 1969 હિતેન્દ્રભાઈ દેસાઈ દ્વારા
કરવામાં આવી હતી, એટલે કે ગાંધીનગરને પાટનગરની ઓળખાણ 23 ડિસેમ્બર 1969માં હિતેન્દ્રભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી. ગાંધીનગર પાટનગર તરીકે જાહેર ક્યારે થયું હતું? 1971ની સાલમાં હિતેન્દ્રભાઈ દેસાઈ દ્વારા ગાંધીનગરને પાટનગર તરીકે જાહેર કરવામાં આવ્યું. પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963 માં કરવામાં આવ્યો હતો. એટલે કે આપણે પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963ની સાલમાં કરવામાં આવ્યો હતો. હવે આપણે માનવ સંસાધન વિશે જોઈશું કે ગુજરાતમાં કુલ વસ્તી કેટલી છે. આ વસ્તી આપણે મિત્રો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જોવાની છે. માનવ સંસાધન ચલો તો જોઈએ. ગુજરાતની કુલ વસ્તી છે, કુલ વસ્તીમાં જોઈએ તો 6,04,39,692, એટલે કે આ વસ્તી છે આપણે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. તો 6,04,39,692 કુલ વસ્તી છે ગુજરાતની. ગુજરાતનું જાતિ પ્રમાણ જોઈએ તો 1,000 પુરુષોએ 919 મહિલાઓ છે, એટલે કે 919 જાતિ પ્રમાણ છે. 1,000 પુરુષો દીઠ 9 મહિલાઓ. ગુજરાતમાં સૌથી વધુ શહેરી વસ્તી અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે. સૌથી વધુ ગ્રામીણ વસ્તી દાહોદ જિલ્લામાં જોવા મળે છે. સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો તો ગાંધીનગર 92% જેટલી સાક્ષરતા ધરાવે છે. એ સિવાય ગુજરાતમાં સૌથી વધુ મહિલા સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત 80.4% જેટલી સાક્ષરતા ધરાવે છે. મહિલા સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત છે અને પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો ગાંધીનગર છે. ચલો આગળ જોઈએ. અને મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. બને એટલો સપોર્ટ કરો ચેનલને. તમારા મિત્રોને પણ શેર કરજો અને વિડીયોને લાઈક કરી દો. ચાલો આગળ જોઈએ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ આવશે. બરાબર. કચ્છ જિલ્લો છે, અમરેલી જિલ્લો છે અને ડાંગ. આ ગુજરાતના 3 જિલ્લા એવા છે કે તેમાંથી કોઈ વિભાજન કે તેમાં કોઈ અન્ય તાલુકો અથવા જિલ્લો જોડવામાં આવ્યો નથી. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ જિલ્લો છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો છે. વસ્તીની દ્રષ્ટિએ પણ સૌથી નાનો જિલ્લો ડાંગ આવશે. એ સિવાય સૌથી વધુ ભેજવાળા જંગલો ધરાવતા જિલ્લા ડાંગ, સુરત, નવસારી એ બાજુના જિલ્લા છે. એ સૌથી વધુ જંગલ ધરાવતા વિસ્તારો છે. સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કચ્છ. કચ્છમાં 71 જેટલી નદીઓ આવેલી છે. અહીંયા આપણે કચ્છની નહીં, 71 તો આપણે સૌરાષ્ટ્રની આવશે. કચ્છની તો 97 નદીઓ આવશે, એટલે કે કચ્છની સૌથી વધુ નદીઓ 97 જેટલી, 97. બરાબર. 97 જેટલી નદીઓ ધરાવે છે કચ્છ જિલ્લો. સૌપ્રથમ ખાનગી બંદર તરીકે પીપાવાવ, જે અમરેલી જિલ્લામાં આવેલું છે, પીપાવાવ બંદર, જે ખાનગી બંદર તરીકે કાર્યરત થયું હતું. સૌથી ઓછો વરસાદ ધરાવતો જિલ્લો કચ્છ. કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડે છે. પછી છે શ્વેત ક્રાંતિનું મુખ્ય મથક આણંદ. આણંદ એ શ્વેત ક્રાંતિનું મુખ્ય મથક ગણવામાં આવે છે. પછી છે રાજ્યનું સૌથી જૂનું હયાતનગર વડનગર, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. સૌથી જૂનું હયાતનગર ગણવામાં આવે છે. બરાબર. ચાલો આગળ જોઈએ. વિશ્વનું સૌથી મોટું જહાજ ભાગવાનું કેન્દ્ર અલંગ, જે અલંગ બંદર છે ત્યાં આવેલું છે. એ ભાવનગર જિલ્લામાં છે. પછી સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા. સોરી, આપણે તાલુકાનું બનાસકાંઠા જિલ્લામાંથી નવો જિલ્લો બની ગયો છે, એટલે બનાસકાંઠા જિલ્લો હવે ના આવે. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો ડાંગ અને પોરબંદર. આ બંને જિલ્લાઓમાં સૌથી ઓછા તાલુકાઓ આવેલા છે. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે, એટલે કે સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે. પછી સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો સુરત. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો સુરત છે. સૌથી વધુ વસ્તી ધરાવતો અમદાવાદ આવશે અને વસ્તી ગીચતા ધરાવતો સુરત આવશે. પછી છે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કચ્છ જિલ્લો. ચલો આગળ જોઈએ. સાંસ્કૃતિક વારસો, એટલે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો તેમાં જોઈએ કે ગુજરાત તેના લોકનૃત્ય ગરબા માટે જાણીતું છે. જે આપણે ગુજરાતનું રાજ્ય નૃત્ય પણ ગણાવી શકીએ છીએ, એટલે કે ગુજરાતનું લોકનૃત્ય ગરબા માટે ગુજરાત જાણીતું છે. મહત્વના મેળાઓમાં એમાં ઘણા બધા આપણે ગુજરાતમાં મેળા હોય છે, પણ અહીંયા મુખ્ય તરણેતરનો મેળો, માધાપરનો મેળો, તરણેતરનો મેળો,
માધવરાયનો મેળો, અંબાજીનો મેળો, શામળાજીનો મેળો, ભવનાથનો મેળો, ચિત્ર વિચિત્રનો મેળો, વવઠાનો મેળો વગેરે મેળાઓ મહત્વના લોકમેળાઓ છે. એ સિવાય તહેવારોમાં જોઈએ તો નવરાત્રિ એ સૌથી લાંબો અને નૃત્યોનો તહેવાર ગણવામાં આવે છે. દિવાળી છે, હોળી છે, પતેતી, ચેટીચંદ, ગણેશ ચતુર્થી વગેરે મેળાઓ તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ઉજવાતા મહોત્સવો ઉત્તરાધ મહોત્સવ જે મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે ત્યાં ઉત્તરાધ મહોત્સવ ઉજવવામાં આવે છે. વન મહોત્સવ દરેક જિલ્લામાં વન કવચની સ્થાપના કરવામાં આવે છે, એટલે કે વન બનાવવામાં આવે છે અને એના પછી વન મહોત્સવ ઉજવવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ ઘણા બધા વન મહોત્સવ ઉજવવામાં આવ્યા છે. કૃષિ મહોત્સવ આ પણ એ રીતે જ છે. રણોત્સવ જે કચ્છ જિલ્લાના મોટા રણમાં આવેલો ધોરડે ખાતે સફેદ રણમાં રણોત્સવ ઉજવાય છે. પછી છે તાનારીરી મહોત્સવ જે વડનગર મહેસાણા જિલ્લામાં ઉજવાય છે. એ સિવાય ગુજરાતમાં આવેલા મહત્વના મંદિરો જેમાં સોમનાથ મંદિર વેરાવળ ખાતે આવેલું છે ગીર સોમનાથ જિલ્લામાં, મોઢેરાનું સૂર્ય મંદિર, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, એ સિવાય ઘણા બધા મંદિરો આવેલા છે. પછી છે લોકચિત્રકાર લોકચિત્રકારીમાં વારલી ચિત્રકલા, પિઠોરા ચિત્રકલા વગેરે ચિત્રકલા પણ પ્રખ્યાત છે, જે આપણે સાંસ્કૃતિક વારસામાં મળેલા છે. પછી છે લોકનાટ્ય કળામાં ભવાઈ આવશે. બરાબર, ચાલો આગળ જોઈએ. જીઆઈ ટેગ એટલે ગુજરાતની કેટલી વસ્તુઓને જીઆઈ ટેગ મળેલા છે તો જોઈએ આપણે તેમાં. ટાંગલિયાની સાલ જે સુરેન્દ્રનગર જિલ્લાની છે. પછી કચ્છની સાલ પટોળા, ટાંગલિયા સાલ, કચ્છની સાલ, પટોળા પાટણના, જામનગરી બાંધણી, સંખેડાનું ફર્નિચર, પેથાપુરનું પ્રિન્ટિંગ બ્લોક, એ સિવાય ગીરની કેસર કેરી, બાલિયા ઘઉં, ખંભાતના હકીક અને કચ્છનું ભરતકામ અને તેનો લોગો આ વગેરેને જીઆઈ ટેગ મળેલા છે. જીઆઈ ટેગ કેમ આપવામાં આવે છે? જીઆઈ ટેગ શું છે? તો કોઈ એક નામ કે શબ્દનો જેનો ઉપયોગ કોઈ ચોક્કસ ચીજ વસ્તુ માટે કરવામાં આવતો હોય અને તે વસ્તુ કોઈ બી જે તે પ્રદેશની આગવી ભૌગોલિક ઓળખ ધરાવતી હોય કે પછી જે તે પ્રદેશનું તેનું ઉત્પત્તિ સ્થાન હોય તેને આપણે ભૌગોલિક નિશાની એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે જીઆઈ તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય પછી આપણે ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં ઘણા બધા સ્થળો છે, પરંતુ અહીંયા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેની ઊંચાઈ છે 182 મીટર, નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ જે દાંડી ખાતે આવેલું છે, પછી છે ગાંધી સર્કિટ, લાખોટા પેલેસ, લાયન સફારી જે ગીરમાં આવેલી છે તે, એ સિવાય ઘણા બધા સ્થળો પણ જોવાલાયક છે. ચાલો આગળ જોઈએ. યુનેસ્કો વિશ્વ વિરાસત સ્થળો એટલે કે જે વર્લ્ડ હેરિટેજમાં જે સ્થળોને મૂકવામાં આવેલા છે ગુજરાતના તે તો જોઈએ તો ચાંપાનેર જે પાવાગઢને નજીક આવેલું છે, પાવાગઢ ડુંગરની તળેટીમાં ચાંપાનેર આવેલું છે, તેને રાષ્ટ્રીય પુરાતત્વીય ઉદ્યાન તરીકે 2004માં મૂકવામાં આવ્યું હતું. પછી જે આપણે પાટણ જિલ્લામાં આવેલી રાણીની વાવ જેને 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે દરજ્જો મળેલો છે. પછી ઐતિહાસિક શહેર જે આપણે અમદાવાદ છે જેને 2017માં યુનેસ્કોમાં સમાવેશ કરવામાં આવેલું છે. પછી છે ધોળાવીરા જેને 2021માં વર્લ્ડ હેરિટેજની સાઇટ તરીકે ઘોષિત કરેલું છે. બરાબર છે, આ છે આપણે યુનેસ્કો વિશ્વ વિરાસત સ્થળો જેને વર્લ્ડ હેરિટેજ કહીએ છીએ. તો તેમાં આપણે ગુજરાતના 4 સ્થળોને સમાવેશ થાય છે. ચાલો આગળ જોઈએ. ગુજરાતના આવેલા ઉદ્યોગો તો ઘણા બધા છે, પરંતુ અહીંયા નવી ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ સ્ટાર્ટઅપ ઇનોવેશન સ્કીમ, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012, ગુજરાત ગાર્મેન્ટ્સ અને એપરલ પોલિસી 2017 વગેરેની નીતિઓને ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપે છે. ગુજરાતમાં જામનગર ખાતે વિશ્વનું સૌથી મોટું પેટ્રોલિયમ રિફાઇનરીનું હબ આવેલું છે જામનગર ખાતે, જે રિલાયન્સના નામે ઓળખાય છે. જામનગરમાં આવેલું જે પેટ્રોલિયમનું રિફાઇનરી હબ છે. રાજ્ય પ્રોસેસ્ડ હીરામાં વૈશ્વિક અગ્રણી અને ડેનિમના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા ક્રમે, એટલે કે હીરાના ઉત્પાદનમાં રાજ્યમાં સૌથી વધુ છે, અગ્રણી છે, અને ડેનિમના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા ક્રમ આવે છે. ગુજરાત ઓટોમોબાઈલ હબ તરીકે પણ ઉભરી આવ્યું, ઓટોમોબાઈલની ઉત્પાદનમાં પણ ઉભરી આવ્યું છે ગુજરાત.
રાષ્ટ્રીય નિકાસમાં 45%ના સિંહફાળા સાથે ગુજરાત પ્લાસ્ટિકની નિકાસમાં પણ મોખરે છે. રાજ્યનો ડુંગળી ડિહાઇડ્રેશન ઉદ્યોગ દેશમાં સૌથી મોટો છે. એટલે કે ગુજરાતમાં ડુંગળી ડિહાઇડ્રેશનનો ઉદ્યોગ પણ દેશમાં સૌથી મોટો છે ગુજરાતનો. પછી જોઈએ આગળ. ગુજરાતમાં એક આપણે ખાસ કર્કવૃત પસાર થાય છે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. કર્કવૃત જે 23.5 ઉત્તર અક્ષાંશ પર આવેલું છે એ ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. 6 જિલ્લાઓમાંથી આ કર્કવૃત પસાર થાય છે, જેમાં કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, આમ 6 જિલ્લાઓ. એટલે કે આ ક્રમ આપ્યો છે આપણે પશ્ચિમથી લઈને પૂર્વ તરફ. આ મુજબનો ક્રમ આપ્યો છે: કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. આમ 6 જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. અને કર્કવૃત માટે આ પોઈન્ટો યાદ રાખજો. કર્કવૃત એ બે કર્કવૃતને મહી નદી છે, જે ભારતની એકમાત્ર નદી એવી છે કે 2 વાર કર્કવૃતને ઓળંગે છે. પછી છે કર્કવૃત પર આવેલા સ્થળો, મુખ્ય સ્થળો. એ સૂર્ય મંદિર, જે મહેસાણાનું મોઢેરાનું સૂર્ય મંદિર છે, એ કર્કવૃત ઉપર આવેલું છે. પછી છે જીર્ણોદ્ધાર ડુંગર, જે કચ્છ જિલ્લામાં આવેલો છે. પછી પ્રાંતિજ, જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે, પ્રાંતિજ શહેર. આટલા સ્થળો પરથી કર્કવૃત પસાર થાય છે. ચલો આગળ જોઈએ. અને ગુજરાતના નામકરણ. ગુજરાતનું નામકરણ કયા સમયે શું શું નામ હતા તો જોઈએ. સમયગાળો. વૈદિક કાળ સમયે ગુજરાતનું નામ હતું આનર્ત દેશ તરીકે. આનર્ત દેશ તરીકે ગુજરાત ઓળખાતું હતું. મહાભારતના સમય દરમિયાન દ્વારિકા નગરી તરીકે ઓળખાતું હતું. ઈસવીસન 700 થી લઈને 800 ની સાલ દરમિયાન ગુર્જર રત્રા અથવા ગુર્જર ભૂમિ તરીકે ઓળખાતું હતું. સોલંકી વંશ જ્યારે શાસન કરતો હતો ત્યારે ગુર્જર દેશ અથવા ગુર્જર રાષ્ટ્ર તરીકે ઓળખાતું હતું. ઈસવીસન 1233 ની સાલમાં ગુજરાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગુજરાત તરીકે ઉલ્લેખ થયો હતો. ઈસવીસન 1456માં ગુજરાતનો ઉલ્લેખ જોવા મળે છે, ગુજરાત શબ્દનો. પછી આપણી સ્થાપના સમયે સ્પષ્ટ 1 મે 1960 આપણે ગુજરાત રાજ્યની સ્થાપના કરી ત્યારે ગુજરાતનું નામકરણ કરવામાં આવ્યું હતું. ચાલો આગળ જોઈએ. ગુજરાતમાં સૌથી મોટું અને સૌથી વધુ. એટલે કે ગુજરાતમાં શું સૌથી મોટું છે, શું નાનું છે, સૌથી વધુ શું છે તેના વિશે જોઈએ. ગુજરાતમાં સૌથી મોટો પુલ નર્મદા મૈયા બ્રિજ સૌથી મોટો પુલ છે, જે નર્મદા મૈયા બ્રિજ ના નામે ઓળખાય છે. એ ભરૂચ નજીક આવેલો છે. નર્મદા નદી પર બાંધવામાં આવેલો છે સૌથી મોટો પુલ. સૌથી મોટો પ્રાણી બાગ એટલે પ્રાણી સંગ્રહાલય. સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક, જે કાંકરિયા તળાવમાં ખાતે આવેલું છે, અમદાવાદમાં. સૌથી મોટો મહેલ એટલે કે ગુજરાતમાં સૌથી મોટો મહેલ છે લક્ષ્મી વિલાસ પેલેસ LVP, જે વડોદરા જિલ્લામાં આવેલો છે. સૌથી મોટો મેળો વૌઠાનો મેળો, જે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભરાય છે. કાર્તિકા પૂર્ણિમાના સમયમાં ભરાય છે. અમદાવાદ જિલ્લામાં આવેલું છે. વૌઠા ખાતે આ વૌઠાનો મેળો ભરાય છે. પછી છે સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન સૌથી મોટો વધઈ ડાંગ જિલ્લામાં આવેલો છે. 2.41 ચોરસ કિલોમીટરના ઘેરાવમાં આવેલો છે. પછી સૌથી ઊંચું પર્વત શિખર ગોરખનાથ દત્તાત્રેય, જે ગિરનાર પર આવેલું છે. 1117 મીટર ઊંચાઈ પર આવેલું છે. સૌથી ઊંચો બંધ એટલે કે ગુજરાતનો સૌથી ઊંચો બંધ સરદાર સરોવર બંધ, જે નર્મદા નદી પર બાંધવામાં આવેલો છે. 138.72 મીટર જેટલી ઊંચાઈ છે. સૌથી પહોળો પુલ એટલે કે સૌથી લાંબો પુલ આવશે નર્મદા મૈયા બ્રિજ, અને જ્યારે સૌથી પહોળો પુલ પૂછાશે તો ઋષિ દધીચી પુલ, જે સાબરમતી નદી પર બાંધવામાં આવેલો છે. વાડજ અને દુધેશ્વરને જોડતો પુલ છે, જેની પહોળાઈ છે 25.69 મીટર અને લંબાઈ છે 755 મીટર. આપણે અમદાવાદમાં આવેલો છે. ચાલો આગળ જોઈએ. સૌથી વધુ મંદિરો. ગુજરાતમાં સૌથી વધુ મંદિરો જોવા મળતા હશે તો પાલીતાણા, ભાવનગર જિલ્લામાં 863 જેટલા જૈન મંદિરો આવેલા છે. સૌથી મોટું નાટ્યગૃહ હેમુ ગઢવી નાટ્યગૃહ, જે રાજકોટમાં આવેલું છે. સૌથી મોટું નાટ્યગૃહ છે મિત્રો. પછી જોઈએ સૌથી મોટી મસ્જિદ જુમા મસ્જિદ અમદાવાદમાં આવેલી છે. સૌથી મોટું પક્ષીગૃહ ઇન્દ્રોડા નેચરલ એજ્યુકેશન પાર્ક ગાંધીનગર ખાતે આવેલું છે. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત વાપી વલસાડમાં આવેલી છે. સૌથી મોટી સહકારી ડેરી, જે અમૂલ ડેરી આણંદમાં આવેલી છે, એ સૌથી મોટી સહકારી ડેરી છે.
પછી છે સૌથી મોટી નદી નર્મદા નદી 160 કિલોમીટર લાંબી છે. સોરી, ગુજરાતમાં સૌથી મોટી નદી એટલે કે ગુજરાતમાં લંબાઈ આપી છે, પણ સૌથી મોટી નદી નર્મદા નદી આવશે અને સૌથી લાંબી નદી આપણે સાબરમતી આવશે. સૌથી મોટું એશિયાનું પમ્પિંગ સ્ટેશન એટલે જે એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આપણે કચ્છના મોટા રણમાં આવેલું છે. સૌથી લાંબો રોપવે ગિરનારમાં આવેલો છે. સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી જે અમદાવાદમાં આવેલી છે. ચાલો આગળ જોઈએ. સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ખાવડા કચ્છમાં આવેલો છે. સૌથી મોટો રિન્યુએબલ પાર્ક એનર્જી પાર્ક જે ખાવડા કચ્છમાં આવેલો છે. સૌથી મોટું સરોવર કૃત્રિમ સરોવર સરદાર સરોવર આશરે 328 ચોરસ કિલોમીટર જેટલું વિસ્તાર ધરાવે છે. સૌથી મોટું કૃત્રિમ સરોવર છે. સૌથી મોટું યુરિયા ખાતરનું કારખાનું ગુજરાતમાં સૌથી મોટું યુરિયા ખાતરનું કારખાનું ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝેશન એન્ડ કેમિકલ્સ લિમિટેડ જેને GNFC તરીકે ઓળખવામાં આવે છે, જે ભરૂચ જિલ્લાના ચાવજ ખાતે આવેલું છે. પછી છે સૌથી મોટું ખાતર અને અન્ય પેદાશ ઉત્પન્ન કરતું કારખાનું જે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝેશન કંપની જેને GSFC ના નામે ઓળખવામાં આવે છે, એ વડોદરા જિલ્લાના બાજવા ખાતે આવેલું છે અને એશિયાનું સૌથી મોટું આ કારખાનું છે. સૌથી મોટું સંગ્રહ સ્થાન બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી એટલે કે બરોડા સૌથી મોટું સંગ્રહાલય જે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી એ વડોદરા જિલ્લામાં આવેલું છે. આ મ્યુઝિયમ પિક્ચર ગેલેરી એ સયાજી બાગ છે તેની અંદર આવેલું છે. બરોડામાં જે સયાજી પાર્ક છે, કમાટી પાર્ક સયાજી ગાર્ડન એમાં આવેલું છે. સૌથી મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાઇબ્રેરી જે વડોદરા ખાતે આવેલી છે, એ માંડવી વિસ્તાર છે. માંડવી સર્કલ છે તેની આસપાસના વિસ્તારમાં આવેલું છે સેન્ટ્રલ લાઇબ્રેરી. સૌથી લાંબો દરિયા કિનારો કચ્છ જિલ્લો ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો કચ્છ જિલ્લો ધરાવે છે, 406 કિલોમીટર જેટલો. એ સિવાય ગુજરાતની સૌથી લાંબી નદી તો સાબરમતી નદી આવશે. આગળ કીધું સૌથી મોટી નદી આવશે આપણે નર્મદા, સૌથી લાંબી નદી આવશે સાબરમતી 321 કિલોમીટર. પછી સૌથી ઊંચો ડુંગર એટલે ગિરનાર, જેમાં આપણે દત્તાત્રેયનું સૌથી ઊંચું શિખર છે, 1117 મીટર ઊંચાઈ ધરાવે છે. સૌથી ઊંચો ડુંગર છે ગિરનાર, જુનાગઢમાં આવેલો છે. પછી છે સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ઊંઝા મહેસાણા એટલે કે સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ઊંઝા છે, મહેસાણા જિલ્લામાં આવેલું છે. સૌથી મોટું બંદર કંડલા બંદર કચ્છ જિલ્લામાં આવેલું છે, સૌથી મોટું બંદર. પછી સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ, હાલમાં પણ તેનું અમદાવાદમાં જે કાલુપુર રેલવે સ્ટેશન છે તેને તોડીને 12 પ્લેટફોર્મ છે, એની જગ્યાએ મને આઈડિયા નથી, પરંતુ નવું બનાવવાનું કામ ચાલુ છે તેનું. સૌથી મોટું વિમાન મથક સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જે અમદાવાદમાં આવેલું છે. બરાબર, ચાલો.